શમશાનનો મુદ્દો ફરી ઉઠ્યો। સામાજિક કાર્યકર્તાઓની પાલિકામાં રજૂઆત। વડોદરા શહેરમાં આવેલા શમશાનો ખાનગી સંસ્થાને સોંપવામાં આવ્યા બાદ ઘણો વિરોધ સર્જાયો હતો, જે બાદ પણ પાલિકા અને સત્તાધારી પક્ષ તરફથી ખુલાસા કરવામાં આવ્યા બાદ ખાનગી સંસ્થાઓને શમશાનની જાળવણી કરવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો। ત્યારે ફરી એકવાર આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં આવે અને અનેક એવા ટ્રસ્ટ છે જે નિઃશુલ્ક કામગીરી કરવા તૈયાર છે તેવી સંસ્થાઓને જાળવણી આપવામાં આવે તે માંગ સાથે આજે ફરી એકવાર સામાજિક કાર્યકર્તાનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો હતો, જ્યાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। જ્યારે હવે જોવાનું રહ્યું કે ઘણા મહિના બાદ જાગેલો આ મુદ્દો કઈ દિશામાં જાય છે અને પાલિકા શું નિર્ણય કરે છે। ખૂબ જ આજે અમારે મજબૂરીથી, જેને કહેવાય ને મજબૂરી કા નામ મહાત્મા ગાંધી હોતી है, અમને એવું કે અમારા વહીવટદાર આવ્યા છે, મોદીજીએ અમારા વહીવટદાર મોકલ્યા છે, અમારા રક્ષક મોકલ્યા છે, પણ એ રક્ષક જ જ્યારે ભક્ષક તરીકેનું કામ કરે। આજે અમે 4 મહિનાથી હાથ પગ જોડીને સાહેબને કહેતા હોય, સાહેબ સ્મશાનોમાં દલાલી થઈ રહી છે, આ સ્મશાનોમાં દલાલી બંધ કરો સાહેબ। કરોડો રૂપિયાના બિલ બની ગયા તમને કીધા પછી પણ, તો તમે શું એ પાપમાં ભાગીદાર છો? આજે 4 મહિના થવા આવ્યા અને સ્કેનરો મૂકીને આજે પણ પર મૃત્યુદેહ પૈસા વસૂલ કરવામાં આવે છે, આપ કશું એક્શન નથી લીધું, તો કોન્ટ્રાક્ટરો પાસેથી આપ સૌ શું કમિશન ખાઓ છો? મારો સૌથી મોટો પ્રશ્ન જ છે। માટે આપ મીડિયાએ મને એકલવીર, તમે મને વડોદરાનો અવાજ કીધો છે, ત્યારે વિરોધ પક્ષ ખાલી પેપર આપીને ચૂપ થઈ જતું હોય, ત્યારે વડોદરા શહેરના તમામ સામાજિક સંગઠનો અને સામાજિક કાર્યકરોએ બહાર આવવું પડતું હોય તો આ ખૂબ જ ચિંતાનો વિષય છે। હું આપ મીડિયાના માધ્યમથી માનનીય આદરણીય કમિશનર સાહેબને કહેવા આપું છું કે 10 દિવસની અંદર જો આ સ્મશાન તાત્કાલિક કોન્ટ્રાક્ટરો પાસેથી લઈને સામાજિક સંસ્થાને આપવામાં નહીં આવે તો વડોદરાના ઇતિહાસમાં આજ દિન સુધી આંદોલન નહીં થયું હોય એવું આંદોલન કરીશું। તમામ ભ્રષ્ટ અધિકારીઓના, ભ્રષ્ટ નેતાઓની નનામીઓ અહીંથી અમે ખાસ વાળી લઈને નીકળીશું। જે હાલ વધુ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે શમશાન ખાતે, એના બારામાં શું કહેવા માંગશો? ભાઈ, આના પહેલાં 3 વર્ષ પહેલાં 18 કરોડ અને 36 લાખ રૂપિયા ફળવાઈ ગયા છે, ત્યાર પછી 25 બ્રિજો બની ગયા, હજુ સ્મશાન બન્યું નથી। વિચારો તમે દરેકે મૃત્યુ પછી સ્મશાન જવાનું છે, ત્યાં જઈને જોઈ આવો નવા માટે પાણી છે, લાકડા પૂર્ણ મળે છે, છાણા મળે છે। વિચારો લાકડાને છાણાઓમાં બી દલાલીઓ ખવાય છે। આજે એ લોકો બતાવે છે 9 મણ ને 10 મણ ગણીને 3 થી 4 મણ લાકડા આપે છે, છાણા બતાવે છે 380 થી 100 છાણા આપવામાં નથી આવતા અને પૈસા પૂરા 7 થી 7.5 હજુ વસૂલ કરવામાં આવે છે। ત્યાર પછી બી આ રાક્ષસોનું પેટ નથી ભરાતું, ડોનેશન ઉઘરાવા નીકળે છે અને સ્કેનરો મૂકીને પૈસા લેવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વજનને મફતમાં અગ્નિદાહ આપવા નથી માંગતો, ત્યારે આ સમાજે બનાવેલી સિસ્ટમમાં તમે કોર્પોરેશન વચ્ચે દલાલી ખાવા શા માટે આવો છો? આ સૌથી મોટી શંકા ઉપજાવે છે। આખા ભારતમાં ફક્ત વડોદરામાં જ કેમ અમે નમ્ર છીએ એટલે, અમે મોદીજીને પ્રેમ કરીએ છીએ એટલે આજે અમારી નમ્રતા અમારી કમજોરી બની ગઈ છે, તો તમે આજે અમારા સ્વજનના મૃતદેહ ઉપર દલાલી ખાઓ છો। માટે આવા દલાલોને અમે સહન નહીં કરીએ। 10 દિવસમાં જો સુખદ આનું પરિણામ ના આવ્યું તો અમે વડોદરાની અંદર સૌથી મોટું આંદોલન કરીશું, આ ભ્રષ્ટાચારીઓની નનામીઓ લઈ અને ખાસ વાડી ખાતે અગ્નિદાહ આપીશું।